છોટાઉદેપુર બોડેલીમાં વિવાદિત સ્થળની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન અગાઉ પણ બોડેલીની મુલાકાતે આવેલ કલેક્ટર શ્રી ગાર્ગી જૈનને હરખલી કોતર પર આવેલા દબાણો વિશેની માહિતી મળી જ નથી. સાલ 2015થી મહાવીર જૈન પાસેથી જૂની બોડેલી જવાનો સર્વે નંબર 170 રેવન્યુ રસ્તો બંધ કરી દેવાતા નાગર હિંમતલાલ રામલાલે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી, તેમ છતાં કોઈ નિકારણ આવ્યું ન હતું. હિંમતલાલે જિલ્લા સ્વાગતમાં લિખિત ફરિયાદ કરતા આજરોજ જિલ્લા કલેક્ટર ઓચિંતા બોડેલીના વિવાદિત સ્થળની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને બોડેલી પંચાયત સરપંચ, ટીડીઓ તથા ડીડીઓની રૂબરૂમાં વિવાદિત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. વિવાદિત સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે અધિકારીઓને યોગ્ય રીતે ઘટતું કરવા સૂચના આપી હતી. હવે જોવું એ રહ્યું કે 10 વર્ષથી બંધ કરાયેલ વિવાદિત રસ્તો હવે કલેક્ટરશ્રીના હુકુમથી ચાલુ થશે ખરો? જો આ રસ્તો ફરી ચાલુ થાય તો રેલવે સ્ટેશનની જૂની બોડેલી જતા આવતા લોકો માટે આ રસ્તો આશીર્વાદરૂપ બને તેમ છે. રિપોર્ટર જિગ્નેશ દરજી, છોટાઉદેપુર, બોડેલી.